તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો. આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આપણા માટે બહુ દુઃખના સમાચાર છે ભાઈ, કે બધાને ખબર છે આખા ગુજરાતમાં વરસાદનો પ્રકોપ હાલે છે. એના હિસાબે અમે આજ વાડીએ હતા, એટલે તમને થોડાક વાડીના દ્રશ્યો બતાવી કે ભાઈ વરસાદ પડ્યો છે જે, અને નુકસાની હાલના તકમાં ખેડૂતને બધાયને, એમ એકને નહીં પણ જ્યાં જ્યાં વરસાદ થયો એ લાગે બિચારા જે ખેડૂત મિત્રો છે એને બહુ નુકસાની ઝેલવી પડે છે ને અત્યારે બધાયને એમ જ છે. તો અમારે અહીં વાડી એવું જ છે. તમને હાલો તમને હું દ્રશ્યો બતાવું વાડીના. આમ જોવો, આ આમાં ગારામાં પૂતાઈ ગયા, એમ જોવો તમે, આમ પગ જોવો. આપણે આ વરસાદ ચોમાસા જેવો વરસાદ, અને આ તો જો તમે આ લોંદા થઈ ગયા, આમ જોઈ લો. ખેડૂત બિચારા શું કરે? આમાં બિચારા ખેડૂત શું 4 કરે? આમ મહિના જોવો, બહુ મહેનત કરી હોય ને પાક આવો હાથમાંથી જાય. આમ જોવો તમે, લોંદો કરી નાખી માંડવીને, લોંદો જાણે હાવ આમ બધું વેર વિખેર કરી નાખ્યું વરસાદે. અને અટાણે ભાઈ વરસાદ હમણાં ચાલુ જ હતો, જો અડધી કલાક થયા જ બંધ થયો છે. વાડીએ ઓડીમાં બેઠા હતા અમે ઓડીમાં હતા, એટલે હું તો થોડોક તો પલરી ગયો છું. માં જો વાડીના આપણે ગલા કરેલા પડ્યા હે, ગલા વીખવા જો હે. હાવ ગલા બેહી ગયા. કાલે ને ગલા બહુ મોટા હતા, પણ આજ હાવ બેહી ગયા. જો આપણે આ માંડવી તમને હે ને હાવ નજીકથી બતાવું. આમ જોવો તમે, આમાં પાછા આપણે જોવા આમ જોવો તમે, આ ભૂકાની તો દશા બગડી જ ગઈ, પણ જે આપણે માંડવીમાં જે નુકસાની મોટે પાયે છે ભાઈ અત્યારે, એટલે હાવ પૂરું કરી નાખ્યું વરસાદે. બરોબર, આમાં હલાતું નથી અટાણે. ગારો એટલો ગારો હે ને. હવે તો આ ભાઈ કેદી નીકળશે કીને ખબર છે. હા માંડવી માંડવી પડે તો કઈ ફૂકાયા. અને અમારે શું કરવું? લોંદા જેવા કરી નાખ્યા, લોંદા. વરસાદે ભાઈ જે નુકસાની કરી છે હાલ આપણા પાડોશીના ખેતરમાં, તમે જો આપણે જઈ ત્યાં જોઈ, આમાં એમ જ છે. ક્યાંય હારા વાઈટ નથી કઈ. તમે જોવો, આમ જોવો, હાવ લોંદો. એટલે આ બધા આપણે વરસાદ અત્યારે જોવો તમે, વાતાવરણ હાવ વરસાદનું પ્યોર માહોલ વરસાદનો હે અટાણે, પ્યોરમાં પ્યોર. અને ભાઈ આપણે નુકસાની તો બહુ હાલ થઈ ગઈ છે, અને હજી થવાની છે. એ છે તો કેને ખબર છે. હે ભાઈ, આમાં શું કરવું આપણે શું કરવું ભાઈ? 4 મહિના મહેનત કરી હતી, પણ અત્યારે હવે હાથમાંથી મોલ જાય વરસાદના કારણે. આમાં શું કરવું? આખા ગુજરાતમાં પાછી એવો વરસાદ ને એક જગ્યાએ નહીં, બધા ખેડૂતને એવો જ હાલે અટાણે. તો આવા દ્રશ્યો હે ભાઈ. સારી કમ આપણે તો જો કે હજી ઓછો પડ્યો હે. અમુક જગ્યાએ અમરેલી જિલ્લામાં તો ભૂકા કાઢી નાખ્યા હો ભાઈ, પાથરા તણાઈ ગયા હે ને. 7-8 ઇંચ વરસાદ પડ્યો હે. તો આપણે તો મિનિમમ રાઈસમાં હે, બહુ નથી. પણ તોય વરસાદ થાય, ભૂકો જે ભાઈ બગડે છે ને, ભૂકો બગડે અને માંડવી પણ ઉગવા માંડે, કોટા માંડે છે કાઢવા. જો આમને આમ હાલ્યું તો આ માંડવી પણ હાથમાંથી જાહે. તમે જોઈ શકો છો. જો આ લોંદો, ઢોરના હાથમાંથી ભૂકો જાય. આ ભૂકો ભાઈ તમે કોઈ ભેહું ને ગાયું ને કોઈને ખવડાવી ના શકો. એવો ભૂકો થઈ જાય કાળો મય. એટલે આ બધાને નુકસાનીના પાયા છે. માંડવીમાં એટલી નુકસાની થાય. માંડવીમાં પાછો ભૂકો આપણે ઢોર ખવડાવવા લઈએ, નુકસાની. ઓલ વસ્તુમાં નુકસાની. જોવા અમે હલર માંડ્યું હતું, હજી કાલ ચાલુ જ કરવું હતું. જો આ હલર છે અહીંયા તમને બતાવું. જોવા અહીંયા ચાલુ કરવાનું હતું, તો આ વરસાદ કે મારું કામ. બપોરે બધું તૈયાર કરી લીધું હતું. માંડી છે ખરી બરી બનાવી લીધી હતી. તો બપોરે 2 વાગ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો. પછી આમાં શું કરવું? અમારે વરસાદ કે મારું ભરે કરી લીધા હતા. કલા એટલે ભરે કર્યા હતા, બધું કમ્પ્લીટ હતું. પણ ભાઈ વરસાદ આવી ગયો, ત્યાંથી અમારું પતન થઈ ગયું છે. પછી શું કરીએ? એ તો ભાઈ અમારે તો હજી બહુ વાંધો નથી. અમે એટલા બધા ગલ્લા નથી કર્યા, પણ અમારા બાજુમાં હે ને આપણા મિત્ર જ છે, એને બધા ખેતરના ગલ્લા કરી નાખ્યા હતા. એને બધા ભર વીખવા જોઈએ. તો ચાલો મિત્રો, આપણે વરસાદનો માહોલ તમને બતાવી દીધો હે. તમારી બાજુ કેટલી નુકસાની થઈ આમ કમેન્ટ કરજો વિડીયોમાં. અમે આ વિડીયો યુટ્યુબમાં અપલોડ કરશું, યુટ્યુબમાં ફેસબુકમાં. તમે કમેન્ટ કરજો કે તમારે કેવી નુકસાની થઈ બાજુ માંડવીમાં. કપાસમાં બહુ નુકસાની છે.
એવું નથી કે આપણે ખાલી માંડવીમાં જ નુકસાની જાય, બધાય મોલમાં નુકસાની જાય. તો ભાઈ કપાસમાં એવી જ નુકસાની છે કે કપાસ જે પૈડરો છે ને એ કપાસ બગડી ગયા છે, કેમ કે એ પછી એનો કોઈ ભાવ નો રહે યાર્ડમાં કે ગમે ત્યાં તમે નાખો. એટલે કપાસમાં માંડવીમાં બહુ ભારેમાં અતિ ભારે નુકસાની છે. તો આપણો બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો ભાઈ. ઓકે, તો આજનો બ્લોગ અહીંયા લગીને મળીએ પાછા બીજા બ્લોગમાં. તો રામે રામ બધાય મિત્રોને.